પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથમાં ઉમટ્યું માનવ મહેરામણ। વિશાળ સંખ્યામાં શિવભક્તોની લાગી લાંબી કતારો, તો વહેલી સવારે મેઘરાજાએ કર્યા અમી છાંટણા। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંઘતાણી, ગીર સોમનાથ। છાવિયા દક્ષાબેન, અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે અને સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ। સવારના લાઈનમાં ઊભા હતા, એક દર્શન કર્યા, પછી આરતીના દર્શન ફરી કરી, બહુ મજા આવી। અને એ વ્યવસ્થા બધી સરસ છે, નિઃશુલ્ક મોબાઈલની રાખવાની વ્યવસ્થા છે, માલ સામાન રાખવાની બધી વ્યવસ્થા, જૂતા વ્યવસ્થા, બધા આપણે શાંતિથી દર્શન મસ્ત થઈ ગયા। આજે ખાસ તો સોમવાર છે, ત્રીજો સોમવાર છે, કેવો માહોલ મંદિરમાં? માહોલનો મંદિર એકદમ સરસ, જાણે શંકર ભગવાન હાજર હોય એવું ફીલ થયું મને। કેટલી કલાક લાઈનમાં? લાઈનના અડધી કલાક જેટલી છે। આજે એટલો ટ્રાફિક હતો, પણ અંદર પોલીસની સિક્યુરિટીની બહુ સરસ વ્યવસ્થા હતા। ધીમે ધીમે બધા લાઈન કરી, બધાને દર્શન આરતીના બધા બહુ મસ્ત થયા। આરતીનો લાવો લીધો? હા, કેવું લાગ્યું? મસ્ત હો। તમે કીધું કે શંકર ભગવાન હાજર હોય એવું ફીલ થયું કે આજે અમે ધન્ય બની ગયા કે આ સોમનાથના મંદિરે અમે दर्शन करवा और आरती नो पण लावो लीधो। बहुत अच्छा लगा। लोग तो काफ़ी डरा देते हैं। हम मुंबई से आए हैं कि बहुत भीड़ होगी, श्रावण है, आज सोमवार भी था, हमें बहुत डर लग रहा था, पर हम सुबह निकल गए, यहाँ पे मंदिर पहुँच गए थे 6:30 और 7:15 तक तो हमारा दर्शन भी हो गया। कहीं भी लाइन में रुकना ही नहीं पड़ा। लंबा रास्ता है बट लाइन में कहीं भी रुकना नहीं पड़ा और अच्छे से दर्शन हो गया हमारा। व्यवस्था है कैसी रही? व्यवस्था बहुत अच्छी है। सीनियर सिटीजन्स के लिए सेपरेट लाइन है, गाड़ी की व्यवस्था है और लेडीज़ जेंट्स बहुत प्रॉपरली लाइन मैनेज यहाँ पे हो रहा है, बहुत लाइन में अच्छे से मैनेज हो रहा है। आप कहाँ से? मुंबई से आए। आप मुंबई से हैं, यहाँ दर्शन करने के लिए आए। हाँ। कैसा लगा गुजरात और सोमनाथ? गुजरात बहुत साफ़ सुथरा और अच्छा जगह लगा और गुजरात के लोग भी बहुत अच्छे लगे। भाषा समझने में भी कोई दिक्कत नहीं होती और सबसे आसानी से बात हो जाती है और सब बहुत हेल्प भी करते हैं। श्रावण का तीसरा सोमवार थे, महादेव को क्या आपने प्रार्थना किया? महादेव को मेरी सबसे पहली प्रार्थना थी कि घर में मेरी सबकी सेहत बनी रहे। सोमनाथ महादेव सेहत का वरदान हम सबको दे दे। ઉન્નતિ સિંધવાણી છે। હું અહીંયા ગુજરાતમાંથી ભાવનગરમાંથી આવી છું ને હું એટલી ભાગ્યશાળી છું કે શ્રાવણ મહિનામાં આવી, શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આરતીના સમયે અમને ભગવાન સોમનાથજીનો દર્શન થયો। ખૂબ જ ભાગ્યશાળી છું। અહીંયા ઘણી બધી સુવિધાઓ બહુ સારી છે, પોલીસનો સપોર્ટ છે ઘણો બધો। ખાસ તો સોમનાથમાં આજના દિવસે કેવો માહોલ? સોરી, કેટલી કલાક તમે લાઈનમાં ઊભા છો? શું કહેશો? મંદિરમાં કેવું બસ છે? અડધી કલાકથી વધારે ને અડધી કલાકમાં અમારો વારો આવી ગયો હતો, થોડો સમય। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।